માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાત કરીશું કોટક એએમસીના નિલેશ શાહ સાથે. નિલેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએમસી બજારમાં. અને જેવી રીતે ઇલેક્શન ફીવર અને ઇલેક્શન એટમોસ્ફિયર હવે વધતું દેખાઈ રહ્યું છે, શું લાગે છે, તમારો ટેક શું છે? આપણું જે ઇલેક્શન્સ હવે અપકમિંગ જે આવી રહ્યું છે અને એ બી વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીમાં આપણે ઇલેક્શન કરી રહ્યા ફોર્થકમિંગ છે, તમારું શું વ્યૂ છે? એક બીજા બધા ઇમર્જિંગ માર્કેટની સામે જોઈએ તો ભારતમાં ડેમોક્રેસી પરફેક્ટલી એસ્ટાબ્લિશ છે એમ કહી શકાય. રશિયા, સાઉથ આફ્રિકા, ચાઇના જે બ્રિક્સમાં જ કન્ટ્રી છે ત્યાં ડેમોક્રેસી એટલી એસ્ટાબ્લિશ નથી થઈ. એમની સામે આપણે ખરેખર ગર્વ અનુભવવો જોઈએ કે આપણે ત્યાં ગણતંત્રની સ્થાપના સરખી રીતે થઈ છે. નીલેશભાઈ, અકોર્ડિંગ ટુ યુ બેસ્ટ રિફોર્મ શું રહ્યો છે આ સરકારનો? અને ઓફકોર્સ ઘણા બધા રિફોર્મ્સ કર્યા છે, પણ એક એવો રિફોર્મ જે તમને લાગે છે વિચ ઇઝ ટચ ધ હાર્ટ્સ ઓફ ધ વોટર્સ ઓફ ઇન્ડિયન સિટીઝન્સ? બહુ વર્ષો પહેલા અમે એક જાપાનીઝ એક્સપર્ટને મળેલા અને એમને પૂછેલું કે જાપાનમાં આટલી બધી પ્રગતિ થઈ, બીજા વિશ્વયુદ્ધ વખતે નેસ્ત નાબૂદ થઈ ગયેલા અને બહુ જ થોડા વખતમાં તમે બહુ મોટી ગ્રોથ અચીવ કર્યો, તો એનું કારણ શું? અને એમણે કહ્યું કે અમારા જાપાનીઝ સંસ્કાર, અમારી જાપાનીઝ કલ્ચર, એને કારણે અમે આ બધું કરી શક્યા. આઈ થિંક જ્યાં પણ જઈએ કંપનીમાં કે દેશમાં, તમારું કેરેક્ટર, તમારી વેલ્યુ સિસ્ટમ, તમારું કલ્ચર એ ગ્રોથને નક્કી કરે છે. આઈ થિંક પાછલા 10 વર્ષોમાં આ સરકારનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન એ છે કે એમણે ભારતને પોતાની વેલ્યુ સિસ્ટમ, પોતાનું કેરેક્ટર આપ્યું છે. ક્યારેક કહ્યું કે ભાઈ તમે ટોયલેટ બાંધો અને ખુલ્લામાં નહીં જાઓ. ક્યારેક કહ્યું કે સ્વચ્છ ભારત કરો. ક્યારેક કહ્યું કે તમે ટેક્સ સરખી રીતે ભરો. ક્યારેક રોડ બાંધી આપ્યા, ક્યારેક પાણીના નળ ઘરે ઘરે પહોંચાડ્યા, ક્યાંક આયુષ્માન ભારત થ્રુ હેલ્થકેર પહોંચાડી. આ બધાની પાછળ ભારતીય વેલ્યુ સિસ્ટમ અને ભારતીય કેરેક્ટર ઘડાયું, એ આઈ થિંક આ સરકારનો સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે. હવે લોકો આપણને રિસ્પેક્ટની નજરે જોતા થઈ ગયા અને આપણે પોતે પણ પોતાની જાતને રિસ્પેક્ટથી જોતા થઈ ગયા. એ આ સરકારનું સૌથી મોટું મહત્વનું કોન્ટ્રીબ્યુશન છે. ટ્રુ દેટ. ઇનફેક્ટ આપણે આમ માનીએ તો આપણે ઓલવેઝ અ રિસ્પેક્ટેબલ નેશન રહ્યા છે. જો આપણા કલ્ચર અને આપણા જે ઇનબોર્ન જે આપણે વેલ્યુઝ લઈને આગળ ચાલી રહ્યા છે. પણ બિસાઇડ્સ દેટ જ્યારે કોઈની પ્રગતિ થતી હોય છે ત્યારે ઘણા બધા ડાઉટ કરતા હોય છે, અને ઇન્ડિયાની બાબતમાં પણ એ થઈ રહ્યું છે. અને એક વર્ડ જે યુઝ થઈ રહ્યો છે જે હાઇપનો, અને એ પણ આઉટસાઇડ ઇન્ડિયાના માંથી આવા શબ્દ આવી રહ્યા છે. તમારો વ્યૂ ઓન દેટ, તમારો શું ટેક છે? ક્વાર્ટરલી ઉતાર ચઢાવ તો આવ્યા કરશે, પણ જ્યાં સુધી આપણે ત્યાં એક ત્રિવેણી સંગમનો પ્રવાહ ચાલુ થયો છે, એ ચાલતો રહેશે ત્યાં સુધી આપણે દરેક પડાવમાંથી પાછા ચઢાવ પર આવી જઈશું. એક સમય હતો જ્યારે ભારતની ટેલેન્ટ ભારતની બહાર ઓપોર્ચ્યુનિટી શોધવા માટે જતી હતી. આજે આઈઆઈટી, આઈઆઈએમમાં જોઈએ તો ઘણા લોકો ભારતમાં જ રહી જાય છે. શાંતનુ નારાયણ કરીને અડોબેના સીઈઓ છે. એમણે કહ્યું કે જો હું આજના ભારતમાં જન્મ્યો હોતે તો હૈદરાબાદ છોડીને અમેરિકા નહીં વસતે. જ્યારે આપણા સત્યા નાડેલા, સુંદર પિચાઈ, અરવિંદ કૃષ્ણા, શાંતનુ નારાયણ બહાર ગયા તો ત્યાં એમણે વિકાસ કર્યો.
આ જ ટેલેન્ટ ભારતમાં રહી છે તો અહીંયા વિકાસ કરશે. બીજું, ટેલેન્ટને પૈસાની જરૂર પડે, વગર પૈસે ધંધો ન થાય. પહેલા મા બાપના પૈસા ઉપર જ છોકરાઓ છોકરીઓ ધંધો કરી શકતા હતા. આજે પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ તમને પૈસો આપે છે. ટેલેન્ટ અને પૈસો હોય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેડીઓ તમારા પગમાં પડી હોય તો તમે ગ્રો ન કરી શકો. છેલ્લા 10 વર્ષમાં ભારતે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ ડબલ કરી કાઢ્યું. રોડ, પોર્ટ, એરપોર્ટ, પાવર, ટેલિકોમ, કોલ માઇનિંગ, આ બધું આપણે ઓલમોસ્ટ ડબલ કરી કાઢ્યું. જે દેશમાં ટેલેન્ટ, કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ત્રણનો ત્રિવેણી સંગમ હોય એને ક્યારેક થોડું પાછળ પડવું પડે, પણ એ દેશ આગળ વધતો રહેશે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. સાચી વાત કહી સર. કમિંગ બેક ટુ આપણા ઇન્ડિયન માર્કેટ્સ, ઇક્વિટી માર્કેટ્સ, શું લાગે છે તમને અત્યારને, કારણ કે હવે આપણે ઇલેક્શન તરફ ઇન્ચ કરી રહ્યા છે, થોડા દિવસોમાં આપણે વોટિંગ ફેઝિસ આપણા શરૂ થશે, 4th જૂનના ઓફકોર્સ ઇલેક્શન રિઝલ્ટ્સ આવશે. માર્કેટ શું પ્રી ઇલેક્શન રેલીમાં જતા રહ્યા છે? તમને અત્યારના માર્કેટની કન્ડિશન શું લાગે? શું વર્ડ ઓફ કોશન જરૂરી છે જે રીતના માર્કેટ વોલેટાઇલ છે? ટ્રેડરને માટે ઘણી બધી કોશન આપીશ અને ઇન્વેસ્ટરને માટે ઘણી બધી હિંમત આપીશ. માર્કેટમાં ટ્રેડિંગ કરવું મુશ્કેલ છે, એસ્પેશિયલી જ્યારે અમુક ક્ષેત્રમાં, અમુક સ્ટોકમાં વેલ્યુએશન મોંઘું લાગે છે. પણ એ જ માર્કેટમાં જો તમારી પાસે અવધિ હોય તો રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા હિસાબે તમે $4 ટ્રિલિયન ઇકોનોમી જે ભવિષ્યમાં 5 ગણી 10 ગણી વધવાની છે એના માટે રોકાણ કરો તો આજે રોકાણ કરવાનો સૌથી સારો સમય છે. પણ જો તમે આજે લઈને કાલે વેચવાનું વિચારતા હો તો ડેફિનેટલી તમારે ઘણી બધી ધ્યાન રાખવું પડશે, ઘણી બધી ચોકસાઈ રાખવી પડશે. ભારત ઇન્વેસ્ટર્સનું પેરેડાઇઝ છે અને કદાચ ટ્રેડર માટે નાઇટમેર બનશે. સાથે જ આપણે આરબીઆઈ પોલિસી આવતા જોઈ સ્ટેટસ કો રહી, બિકોઝ વી વર નોટ એક્સપેક્ટિંગ એની ચેન્જીસ જસ્ટ નાઉ. પણ યોર ટેક, તમે કઈ રીતના તમે આરબીઆઈ પોલિસી જોઈ? સો આરબીઆઈ પ્રોબેબલી ઘણા બધા ચીજો પર ધ્યાન રાખી રહી છે અને લગભગ બધી જગ્યાએ એમને ગ્રીન સિગ્નલ છે. ગ્રોથ એક રીઝનેબલી હાઈ લેવલ પર છે. ઇન્ફ્લેશન થોડું વધારે છે પણ ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. બેન્કિંગ સેક્ટરની સ્ટેબિલિટી સારી છે. રૂપિયો પણ સરખી રીતે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે અત્યારે આરબીઆઈ ઉપર કોઈ પણ પ્રેશર નથી કે એ એક્ઝિસ્ટિંગ પોલિસીમાં કોઈ બદલાવ કરે. ફેડ આ વર્ષના અંત સુધીમાં 3 વખત રેટ કાપશે એવું માર્કેટનું અનુમાન છે. પણ માર્કેટ ઘણી વખત ફેડ રેટની કટ બાબતમાં છેલ્લા 1 વર્ષમાં ખૂટી પડી છે. એટલે મારા હિસાબે આરબીઆઈ તેલ જોશે, તેલની ધાર જોશે અને પછી ડિસાઇડ કરશે શું કરવું છે. ગ્રોથ, ઇન્ફ્લેશન, ફાઇનાન્શિયલ સેક્ટર સ્ટેબિલિટી અને રૂપી, આ ચારે તરફથી આરબીઆઈ ઉપર કોઈ પણ પ્રેશર નથી કે એ એમની એક્ઝિસ્ટિંગ પોલિસીમાં બદલાવ કરે. સમય એમની સાથે છે એટલે આરબીઆઈ તેલ જોશે ને તેલની ધાર જોશે. સો લુકિંગ ઇન ટુ ધ હવે ઇલેક્શન્સ, જે રીતના માર્કેટ કન્ડિશન છે, આરબીઆઈ પોલિસી આવી ગઈ છે, જીઓ પોલિટિકલ ફેક્ટર્સ જોઈએ તો મોર ઓર લેસ ઓફકોર્સ બિસાઇડ્સ ધ પોલિટિકલ અનસ્ટેબિલિટી અને વોર સિચ્યુએશન, વી આર ગુડ ટુ ગો. યુએસનું આપણને ખબર છે હવે સ્ટેન્ડ કઈ રીતના હોઈ શકે છે. આપણે 3 થી 4 રેટ કટ્સ ઓફકોર્સ જોઈ રહ્યા છીએ. તો
એની અસર ઇન્ડિયન માર્કેટ્સ પર શું હોઈ શકે છે અને મોર સો ઓવર જે રીતના આપણે હવે નિવેશ કરવાનું છે એ કઈ રીતના કરવાનું હશે, કયા સેક્ટર્સ તમને પસંદ પડશે? સો એક, હું અહીંથી રોકાણ કરતી વખતે પાછલા 1-2 વર્ષનું રિટર્ન આવનાર 1-2 વર્ષમાં આવે એવી આશા નહીં રાખું. મારી રિટર્ન એક્સપેક્ટેશન્સ હું મોડરેટ કરી કાઢીશ. એટ 125% માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો તમારે રિટર્ન એક્સપેક્ટેશન મોડરેટ કરવી બહુ જ જરૂરી છે. સેકન્ડ, હું રોકાણ કરતી વખતે 3 થી 5 વર્ષનો વ્યૂ લઈશ. 3 દિવસનો ને 5 દિવસના વ્યૂ પર રોકાણ નહીં કરું. ત્રીજું, જે મોમેન્ટમ સ્ટોક્સ છે એમાંથી નીકળવાનું વિચારીશ, નિવેશ કરવાનું નહીં વિચારું. એસએમઈ એક્સચેન્જમાં ઘણા આઈપીઓ અને ઘણી કંપની એવા ભાવ પર ટ્રેડ થઈ રહી છે જે સમજથી થોડી બહાર છે, તો એમાં હું પડવાની કોશિશ નહીં કરું. ઘણા લો ફ્લોટિંગ સ્ટોક કાઉન્ટર છે માઇક્રો કેપ, મિની કેપ, સ્મોલ કેપમાં, મિડ કેપમાં, જેમાં વેલ્યુએશન્સ ઘણું હાઈ લાગે છે, એમાં પણ હું પડવાની કોશિશ નહીં કરું. મારો પોર્ટફોલિયો થોડો ડિફેન્સિવ બનાવીશ, ક્વોલિટી તરફ રાખીશ, લાર્જ કેપ અને લાર્જર મિડ કેપ તરફ રાખીશ, અને થોડું રીઝનેબલ વેલ્યુએશન હોય એ પ્રકારના સ્ટોક અને કંપનીઝમાં રાખીશ. આઈ થિંક આ બધા પ્રિન્સિપલ જો ફોલો કરીએ આ સમયે, તો કદાચ શોર્ટ ટર્મમાં થોડું પેઇન થશે કે તમારો પોર્ટફોલિયો એટલો નહીં ચાલે જેટલું માર્કેટ ચાલે છે, પણ ઇવેન્ચ્યુઅલી એમાં આઉટ પરફોર્મન્સ આવશે. આ પોર્ટફોલિયો તમને કદાચ શોર્ટ ટર્મ પેઇન આપશે, પણ લોંગ ટર્મ ગેઇન ડેફિનેટલી આપશે. તો લોંગ ટર્મ ગેઇન માટે તમને કયા થીમ્સ ગમશે, કયા થીમ્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? સો એક થીમ જે અમને ઘણી સારી લાગે છે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ છે. જે કંપની ટેકનોલોજીમાં માહિરતા ધરાવતી હોય, લોકલ અને એક્સપોર્ટ બંને માર્કેટને કવર કરતી હોય, એ ટાઈપની એન્જિનિયરિંગ કંપની કે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. ચાઇના +1ને કારણે દુનિયાના ઘણા બધા દેશો ભારત પાસેથી ખરીદી કરશે, અને જે કંપની લોકલ અને ગ્લોબલ બંને માર્કેટમાં પોતાનો પ્રોડક્ટ વેચી શકશે, એમને વોલ્યુમ અને માર્જિન બંનેનો ફાયદો થશે. બીજી થીમ જે ગમે છે તે રિયલ એસ્ટેટ સેક્ટર રિલેટેડ છે. રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, સિમેન્ટ, બિલ્ડિંગ મટીરિયલ, આ બધા સેક્ટરમાં લાગે છે કે આવનારા સમયમાં તેજી રહેવી જોઈએ. 2 સેક્ટર આઈટી અને કેમિકલ, એમાં ધ્યાન રાખ્યું છે. રોકાણ કરવાની હજી એટલી હિંમત નથી, પણ ધીરે ધીરે એમાં રોકાણ કરવાનો સમય આવશે એવું લાગી રહ્યું છે. જી સર. રિઝલ્ટ્સ હવે આવશે Q4ના, ફૂલ યરનો આપણને એક નંબર્સ જોવા મળશે ફાઇનાન્શિયલ યર 23-24 માટે. આઈટીથી યુઝ્યુઅલી શરૂઆત થતી હોય છે. કઈ રીતના તમે આઈટી એઝ અ સેક્ટર હવે જોઈ રહ્યા છો યર ઓન? કઈ રીતના તમે નિવેશ કરશો, અને શું તમે લાર્જ કેપ પર જ નજર રાખશો કે તમને બ્રોડર માર્કેટ્સમાં પણ તમે નજર રાખશો? કઈ રીતનું તમારું સિલેક્શન રહેશે? આઈટીમાં એક વસ્તુ જે તમે કહી કે એઆઈ નું કેટલું યુસેજ છે. દરેક આઈટી કંપની એઆઈ વાપરી રહી છે, પણ કઈ કંપની એનો વધારે સારો ઉપયોગ કરી રહી છે એ જોવું પડશે. સેકન્ડ, ઘણી બધી કંપનીઓમાં અત્યારે રિક્રુટમેન્ટની જગ્યાએ રિટ્રેન્ચમેન્ટ ચાલી રહ્યું છે. તો જે કંપની રિક્રુટ કરતી હશે, કદાચ એને બિઝનેસ વોલ્યુમ તરફ વધારે કોન્ફિડન્સ હશે, અને હેન્સ એ ટાઈપની કંપનીમાં રોકાણ કરવું જોઈએ. ત્રીજું, તમે એઆઈ નો ઉપયોગ કરી કયા ક્લાયન્ટ માટે કેવું સોલ્યુશન લાવી શકો છો એની પર બી ધ્યાન આપવું પડશે. કસ્ટમરી સોલ્યુશન આપી શકશો કે બ્રોડ માર્કેટ સોલ્યુશન આપી શકશો? સો આવા કેટલાક પેરામીટર ઉપર અમે આઈટી કંપનીઝને ઇવેલ્યુએટ કરવાની કોશિશ કરીશું, જેમાં રિક્રુટમેન્ટ થઈ રહી હોય, જેમાં એઆઈ નો સદુપયોગ થઈ રહ્યો હોય, જેમાં બ્રોડ માર્કેટ સોલ્યુશન ઓર પ્રોડક્ટ બની રહ્યા હોય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જેમાં રિક્રુટમેન્ટ ચાલુ હોય, એ ટાઈપની આઈટી કંપનીમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ.
સર ઓટો અને ઓટો એન્સિલરી આ બંને ઓફકોર્સ એક જ છે, પણ કેવું તમે ક્યાં નિવેશ કરશો? સો એક, અમારી પાસે અત્યારે કોઈ એવું સોલિડ રિસર્ચ નથી કે અનુભવ નથી જે અમને કહી શકે કે આઈસ ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન વાળી ઓટોમોબાઈલ ગાડીઓ ચાલશે, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલશે, હાઇડ્રોજન ફ્યુલ સેલ વાળું ચાલશે કે હાઇબ્રિડ ચાલશે. દરેકના પ્લસ એન્ડ માઇનસ છે. કોઈ કહે છે હાઇડ્રોજન ફ્યુલ સેલ ફ્યુચર છે, કોઈ કહે છે હાઇબ્રિડ ફ્યુચર છે, કોઈ કહે છે ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્યુચર છે. ગઈકાલે જ મેં એક કંપનીનું પ્રેઝન્ટેશન જોયું જે ઇલેક્ટ્રોલાઇસિસ થ્રુ વોટરમાંથી હાઇડ્રોજન છૂટો પાડે છે અને હવામાંથી કાર્બન કેપ્ચર કરી નેચરલ ગેસ બનાવે છે અને એની ઉપર આઈસ એન્જિનની ગાડીઓ દોડાવશે. હવે આ ટાઈપની જ્યારે ડેવલપિંગ ટેકનોલોજી ક્ષેત્ર હોય ત્યારે કોઈ એક ટેકનોલોજી ઉપર ફોકસ કરવું કદાચ બહુ જ રિસ્કી થશે. જો તમારું ફોકસ સાચો ઠર્યો તો ઘણા પૈસા બનશે, પણ જો ભૂલે ચૂકે ખોટો ગયો તો ઘણું નુકસાન થશે. તો નેક્સ્ટ આપણે જો આમાં ઓફકોર્સ ધ્યાન રાખીને આપણે કામ કરવું પડશે. BFSI એઝ અ સેક્ટર કેવી રીતે ગમે અને કયું વર્ટિકલ તમને અહીંયા ગમશે? BFSI સ્પેસમાં અત્યારે બધાની એસેટ સાઇડ લગભગ સરખી થઈ ગઈ છે. બધા રિટેલ લેન્ડિંગ કરી રહ્યા છે, બધાના NPA રીઝનેબલી પ્રોવાઇડેડ છે. યુ કેન ટેક ધેમ એટ ફેસ વેલ્યુ. આ વખતે જે વેલ્યુએશનની ગેમ થશે એ લાયબિલિટી સાઇડ ઉપર થશે. કોણ કેટલા સસ્તા ભાવે સરખી ડિપોઝિટ લઈ શકે છે. ઓબ્વિયસલી PSU બેંકનો CD રેશિયો ઓછો છે અને એમની પાસે ડિપોઝિટ ફ્રેન્ચાઇઝી સારી છે. સો સિલેક્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક અને PSU બેંક આવનારા સમયમાં માર્કેટને આઉટપરફોર્મ કરી શકે એના ચાન્સીસ ઘણા વધારે છે. ધીરે 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 કરી અને અમે એ બેંકમાં રોકાણની તરફ જઈ રહ્યા છે જેની ડિપોઝિટ ફ્રેન્ચાઇઝી સારી હોય, જે સસ્તા ભાવે સરખા ક્વોન્ટમમાં ડિપોઝિટ મોબિલાઇઝ કરી શકે. અમંગ્સ ધીસ તમે હાઉસિંગ ફિનાન્સ કંપનીઝને કઈ રીતના જોઈ રહ્યા છો, નિવેશ કરશો અહીંયા? સો NBFCsમાં અમે જોયું છે કે અત્યારે જ્યારે લિક્વિડિટી ટાઈટ છે અને વ્યાજના દરો ઓછા નથી થયા તો NBFC ક્ષેત્રને એટલો ફાયદો નથી થતો. એ લોકો એવા સમયમાં થ્રાઇવ કરે છે જ્યારે લિક્વિડિટી વધારે હોય અને હોલસેલ માર્કેટના રેટ્સ ઓછા હોય. આજની તારીખમાં નથી લાગતું કે આ સિનારીઓ અત્યારે બિલ્ડઅપ થાય અને એટલા માટે NBFC કમ્પેર ટુ બેન્કિંગ સિસ્ટમ અમે લોકો થોડા અંડરવેટ છીએ. ફાર્મા હવે ડિફેન્સિવ સ્ટોક તરીકે નથી રહ્યો, ફ્રન્ટ રનિંગ સેક્ટર થઈ ગયું છે. કયા વર્ટિકલ્સ તમને ગમશે અહીંયા? ફાર્મા આમ ભલે એક સેક્ટર કહેવાય, પણ એમાં અલગ અલગ પ્રકારની કંપની છે. કોઈ પેથોલોજી લેબ છે, કોઈ હોસ્પિટલ છે, કોઈ જેનેરિક ફાર્મા સપ્લાયર છે એક્સપોર્ટ્સ માર્કેટ માટે, કોઈ બ્રાન્ડેડ સપ્લાયર છે ડોમેસ્ટિક માર્કેટ માટે, કોઈ બહારની દેશોની દવાઓ અહીંયા વેચે છે, કોઈ અહીંની દવા બહારના દેશોમાં વેચે છે, કોઈ ખાલી બલ્ક ડ્રગ્સ બનાવે છે. એટલે ફાર્મા સેક્ટરને એક સેક્ટર જો ગણીશું તો ભૂલ થવાના ચાન્સીસ બહુ વધારે છે. ફાર્મામાં હંમેશા બોટમ અપ સ્ટોક પિકિંગ કરવાનું અને એક પોર્ટફોલિયો અપ્રોચ સાથે રમવું જોઈએ. USFDA અને કોની ફેક્ટરીમાં ખોટ દેખાશે એ તો એમને નથી ખબર, તો આપણને કેવી રીતે ખબર પડે? કયા પ્રોડક્ટને USFDA અપ્રૂવ કરશે એ તો લોટરી છે. લોટરી કોણ જીતશે એ હું કેવી રીતે કહી શકું? એટલે ફાર્મા ક્ષેત્રમાં બોટમ અપ સ્ટોક પિક કરવાના અને એક પોર્ટફોલિયો અપ્રોચ દ્વારા ફાર્મા સેક્ટરમાં રોકાણ કરવાનું. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં જે અત્યારના આપણે રિસન્ટલી શિફ્ટ જોઈ રહ્યા છે, ડઝ ધેટ વરી યુ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો? સો અનડાઉટેબલી કન્ઝ્યુમર સાઇડ ઉપર એમના ખર્ચાઓ બદલાઈ રહ્યા છે. પહેલા રોટી કપડા મકાન હતું, હવે એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ અને ટ્રાવેલ છે. પહેલા
બેઝિક માસ માર્કેટ અનબ્રાન્ડેડ આઇટમ હતી, હવે પ્રીમિયમ પ્રોડક્ટની તરફ લોકોનું ધ્યાન વધી રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ ભારતમાં એક સાથે 3 અલગ અલગ પ્રકારના દેશ છે. 1% ભારતીય ફ્રેન્ચ સિટીઝનની જેમ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, 27% ભારતીય ઇન્ડોનેશિયન સિટીઝન જેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, અને લગભગ 72% ભારતીય આજે બી સબ સહારન આફ્રિકાની નીચેનું લેવલ જીવી રહ્યા છે. આ ત્રણેયની કન્ઝમ્પશન પેટર્ન અલગ અલગ રહેવાની છે. હોપફુલી આપણે લોકોને સબ સહારન આફ્રિકાથી ઇન્ડોનેશિયા લઈ જઈશું અને ઇન્ડોનેશિયાથી ફ્રાન્સ લઈ જઈશું. એ બેસિસ ઉપર પ્રીમિયમ પ્રોડક્ટ્સ એ લોકોનું ચલણ વધવું જોઈએ, અને જેમ જેમ આવક વધશે એમ બેઝિક નેસેસિટી રોટી કપડા મકાન થી એજ્યુકેશન ટ્રાવેલ એન્ટરટેનમેન્ટ જેવી કમ્ફર્ટ અને લક્ઝરી તરફ લોકોનો ખર્ચો વધશે. That put me on to the next question કે તમને શું એક રિટેલ પાર્ટિસિપેશન તરફથી કોઈ ડર લાગી રહ્યો છે? શું એ ઘટી શકે છે માર્કેટમાં? ટ્રેડિંગની સાઈડ ઉપર મને લાગે છે કે રિટેલ પાર્ટિસિપેશન ઘટશે. સુબહ કા ભૂલા શામ કો ઘર લौट આएगा. લોકો રિયલાઇઝ કરશે કે એક ઓર્ડિનરી રિટેલ નિવેશક માટે ટ્રેડિંગ કરવું બહુ જ ખતરનાક છે. આલ્ગો ટ્રેડર્સ, ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ ટ્રેડિંગમાં પૈસા બનાવશે અને રિટેલ ખોતું રહેશે, એટલે ત્યાં ઘટાડો થવાનો સંભવ છે. છાસનો આપણામાં એક કહેવત છે, દૂધનો દાજેલો છાસ બી ફૂકી ફૂકીને પીએ. ટ્રેડિંગમાં જેમણે પોતાના હાથ દજાવ્યા છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં પણ ધીરે ધીરે આવશે. સો ટ્રેડિંગનું પોપ્યુલેશન ઘટતું જશે ને ઇન્વેસ્ટરનું વધતું જશે, એવી થીમ અમને બનતી લાગે છે. જી સર, ઓન ધેટ નોટ નિલેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને ઘણો આભાર તમારો. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.